સિદ્ધાર્થ ભાऊ બોલે યાર કપડા નાખતો નહીં चूहा खाता है तब तक वो वही कोई खाएगा। पहले अभी बात આરોગ્ય વિભાગને આ કેમ ન દેખાયું તે પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। હવે જે રીતના રીલો આવ્યા બાદ આરોગ્ય વિભાગ કેપ્ચર થાય છે જે નાશ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। આપનું નામ અને કઈ જગ્યા દોડા પાડવામાં? અમે સાઉથ ઝોન સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન એની ટીમ છે અમે સોનલ વોર્ડ ઓફિસની, જેમાં અમે 2 જણા મદદનીશ આરોગ્ય નિરીક્ષક અને સાહેબ આરોગ્ય નિરીક્ષક અમારા નાયબ આરોગ્ય અધિકારી સાહેબના સૂચન મુજબ એમનું માર્ગદર્શન હેઠળ અમે અત્યારે દરેક જગ્યાએ ચેકિંગ કરી રહ્યા છે અને આરોગ્યલક્ષી સઘન ચેકિંગ કામગીરી અંતર્ગત જે આરોગ્યલક્ષી કામગીરી કરવા જોગ છે તે અમે અત્યારે હાથ ધરી છે। કઈ જગ્યા અને કેટલા પાણીપુરીના સ્થળ પર દોડા પાડ્યા? અત્યારે તો આ ગુલશનનગર અમે અહીંયા લીધું ને હમણાં હરેક જગ્યાએ અમે નાગસેનનગર છે, ગુલશનનગર છે, પછી જે સંદીપનગર એવા જે સ્લમ વિસ્તાર છે તેમાં પાણીના ટેસ્ટિંગ થી લઈને પાણીનો ક્લોરીનનો ચેકિંગ, પાણીમાં ક્લોરીન કેટલા પ્રમાણમાં છે એ પાણીના સેમ્પલ લેવાથી માંગીને આરોગ્યને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ જે આરોગ્યને લગતી જે પણ કામગીરી છે તમામ કરીએ છીએ। અત્યારે કઈ ચીજ વસ્તુઓને જપ્ત કરવામાં આવી? અત્યારે બટાકા અને પાણીપુરી જે અખાત જે દણાતી હતી અને તેલનો તો અમે ડ્રેનેજમાં નાશ કરી જ દીધો છે અને જે આ બટાકા અને પાણીપુરી છે એનો અમારે કચરા ગાડીમાં નિકાલ કરીને એનો અમારા ટ્રાન્સપોર્ટેશન પાસે નિકાલ કરવામાં આવશે। હા, દંડ પણ કરીએ છીએ। જે સુરત મહાનગરપાલિકાના જે નીતિ નિયમો છે એ અનુસાર અમે એને દંડ પણ કરીએ છીએ। જે આ ચીજ વસ્તુઓ જે બનાવવામાં આવે છે અને જે આરોગ્ય સાથે કેટલો હાનિકારક છે શરીરમાં? આપ જોઈ જ રહ્યા છો કે આ જે છે આના પરથી આપણે ખ્યાલ આવશે કે આ કેટલું હાનિકારક છે, એટલે એ ન ખાઓ એના માટે આપણે ધ્યાન રાખવા જરૂરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત।